બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતેના એસબીઆઈ એટીએમ તોડવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે દિયોદર રોડ પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમને કોઈ અજાણ્યા ઇસમે નુકસાન કર્યું હતું। ભાભર શહેરમાં 26મીની રાત્રે રોજ હાઈવે રોડ પર આવેલ ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખાના એટીએમમાં રાત્રિના સમયમાં આશરે 8:50 કલાકથી લઈને 8:55 સુધીના સમયમાં કોઈ એક અજાણ્યા ઇસમ લીલા કલરનું શર્ટ પહેરેલ પોતાની બાઇક લઈને આવે છે। ત્યારબાદ એટીએમમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ તે પૈસા ઉપાડવા માટે પ્રયત્ન કરે છે। પછી તેના હાથમાં જોરથી એટીએમના સ્ક્રીન પર મુક્કો મારે છે અને એટીએમને નુકસાની પહોંચાડે છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થતું જોવા મળ્યું છે। આ બાબતે ભાભર એસબીઆઈ મેનેજરને પણ જાણ થતાં મેનેજર રાજેશ કુમાર ઘટના સ્થળ પર દોડી આવીને તાત્કાલિક ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી। ભાભર પોલીસને જાણ થતાં ભાભર પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા। સીસીટીવી ફૂટેજને લઈને વધુ તપાસ હાથ ધરી છે। ભાભર એસબીઆઈના મેનેજરે ભાભર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલ છે। પોલીસ તપાસ કરી રહી છે। સુનિલ ગોકલાણી સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાભર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।